સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં ખેડૂતોનો હલ્લાબોલ સામે આવ્યો છે। હાઈ ટેન્શન લાઇનના થાંભલાના વિરોધમાં ખેડૂતો જોવા મળ્યા હતા। પાવર કંપનીના અધિકારીઓ સર્વે માટે પહોંચતા હંગામો થયો। મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। કંપની દ્વારા યોગ્ય વળતર ન મળતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે અને વળતર નહીં તો સર્વે નહીં થવા દેવા માટે આ ખેડૂતો મક્કમ છે। અત્યારે અમારે અહીંયા પાવર ગ્રીડ વાળા પૂરતા સ્ટાફ સાથે પ્રાંત અધિકારીથી માંડીને પોલીસોનો 300નો સ્ટાફ આશરે અહીંયા હાજર છે અને બળજબરીથી અહીં સર્વે કરવા આવ્યા છે। યોગ્ય વળતરની માંગ અમે કરી રહ્યા છીએ, એ કોઈ માંગણીને એ સ્વીકારી રહ્યા નથી અને અમે અહીંયા સર્વે કરવાની અમને ફરજ પાડી છે। હવે અમે ખેડૂતો બધા એકઠા થયા છીએ અને અમે પૂરો વિરોધ કરીએ છીએ। અમારી કોઈ પણ જાતની સહમતિ નથી કે તમે સર્વે કરો, યોગ્ય વળતર આપે તો જ અમે સહમતિ આગળ આપશું અને આગળ કાર્ય કરવા દઈશું એવી અમે બાંયધરી આપીએ છીએ। નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આનો વિરોધ કરીએ છીએ। આ વાતનો અને આ ભાઈ આના એ અત્યારે જે વળતર ચૂકવી રહી છે અમે એનો વિરોધ કરીએ છીએ। આજે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા, પણ પોલીસ કાફલા સાથે આવ્યા હતા। બળજબરીપૂર્વક અમને કામ કરવું હતું, સર્વે કરવું હતું, પણ ખેડૂતો એકત્રિત થઈને આ કામ આજે રોકવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર અમને પૂરતું વળતર નહીં આપે ત્યાં સુધી અમે સર્વે પણ નહીં કરવા દઈ અને કામ પણ નહીં કરવા દઈ। અને નવસારી કલેક્ટર અને મોરબી કલેક્ટર હુકમ કરી શકતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શુક્રવાર નથી કરી શકતા। આપણે નવસારીના કલેક્ટરે વાણિજ્ય પ્રમાણે હુકમ કરેલો છે તો અમને વાણિજ્ય પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હુકમ કરી દે, અમે સ્વેચ્છાએ કામ કરવા દેવું છે।